નમસ્કાર. ચાલો આજે આપણે જે સ્ત્રોત મળ્યા છે એમાં થોડા ઊંડા ઉતરીએ. હા, ચોક્કસ. વિષય છે જાતીય સુખાકારી અને જોમ વધારવા માટે કેટલાક સૂચવાયેલા ઘરગથ્થુ પદાર્થો. આ એક એવો વિષય છે જેના પર ખબર છે ને સામાન્ય રીતે બહુ ખુલીને વાત નથી થતી. હા. પણ સ્ત્રોત એવું કહે છે કે અમુક ઉપાયો કદાચ આપણા રસોડામાં જ હોય. બરાબર. એટલે આપણું હેતુ એ સમજવાનો છે કે સ્ત્રોતમાં શું દાવા કર્યા છે, શું સૂચનો છે. હા, બસ એ જ. એટલે આપણું ધ્યાન એના પર રહેશે કે આ સ્ત્રોત જે છે એ અમુક ખોરાક અને જાતીય સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ જુએ છે. જેમ કે રક્તપ્રવાહ પર અસર, ઊર્જા પર કે પછી મૂળ પર. બરાબર. આપણે ફક્ત સ્ત્રોતમાં જે લખ્યું છે એનું જ વિશ્લેષણ કરીશું. એ સાચું છે કે ખોટું એમાં નહીં પડીએ. સરસ. તો ચાલો શરૂ કરીએ આદુથી. સ્ત્રોત આને એક ઔષધિ જેવું ગણાવે છે અને દાવો કરે છે કે એનાથી શરીરનું તાપમાન વધે છે અને ઊર્જા ટકી રહે છે. એટલે ગરમાવો અને ઊર્જા. હા, સ્ત્રોતમાં તો એમ પણ લખ્યું છે કે અંતરંગ પળો પહેલા કદાચ આદુવાળી ચા પીવી ફાયદાકારક રહી શકે. રસપ્રદ છે. એટલે સ્ત્રોત શારીરિક ગરમાવા અને ઊર્જાને સીધા જોડે છે એવું લાગે છે. હા, જાણે કે આ ગરમાવો જ જરૂરી છે. બરાબર. જાણે આદુથી જે ગરમી આવે એ જ ઉત્સાહ માટે પહેલું પગલું હોય એવો સ્ત્રોતનો મત દેખાય છે. અને આ જે સામાન્ય માન્યતા છે ને કે આદુ ગરમ છે એની સાથે બંધ બેસતું આવે છે જે સ્ત્રોતમાં નોંધ્યું છે. બરાબર. આદુ પછી સ્ત્રોત આપણને લઈ જાય છે લસણ તરફ. એ તો આપણા રસોડામાં હોય જ. હા, મુખ્ય ઘટક છે રસોઈનું. સ્ત્રોત કહે છે કે લસણ ખાસ કરીને પુરુષોમાં જે જાતીય અંગો છે ત્યાં રક્ત પ્રવાહ સુધારી શકે છે. ઓકે, રક્ત પ્રવાહ. અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે એમ કહે છે. એટલે અહીં સ્ત્રોતનું ધ્યાન બે વસ્તુ પર છે, રક્ત પ્રવાહ અને રોગ પ્રતિકારક શક્તિ. હા. લખાણ સૂચવે છે કે આ બે ક્રિયાઓ લસણના જે કથિત ફાયદા છે એના માટે મુખ્ય છે. જોકે એ કઈ રીતે થાય છે એની બહુ વિગતો સ્ત્રોતમાં નથી. સાચી વાત છે. ચલો હવે એવી વસ્તુની વાત કરીએ જે લગભગ બધાને ગમે, ચોકલેટ. હા, ચોકલેટ. સ્ત્રોતનો દાવો છે કે ચોકલેટ મૂડ સુધારે છે અને જે પ્રેમ કે ઉત્સાહની લાગણીઓ છે એને જાળવી રાખવામાં મદદ કરે છે. એમાં કોકો નામના એક ઘટકનો ઉલ્લેખ છે. સ્ત્રોત એને લવ ઇમોશન એટલે કે સ્નેહની ભાવના સાથે જોડે છે. અચ્છા, લવ ઇમોશન. હા, અને સ્ત્રોત તો એમ પણ સૂચવે છે કે પાર્ટનર સાથે મળીને ખાવું સારું.